ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના પેપર તપાસનાર વ્યક્તિ તમને નથી ઓળખતો, તે માત્ર ને માત્ર તમારી સપ્લિમેન્ટરીને ઓળખે છે. તો મિત્રો, આજે મિશન બોર્ડ સક્સેસની વિડીયો સિરીઝના ડે 16માં ચર્ચા કરીશું કે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું પેપર કેવી રીતે લખવું જોઈએ જેથી વધુને વધુ માર્ક્સ લાવી શકાય. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના પેપરમાં મુદ્દાસર લખાણ લખો, તેમજ મહત્ત્વના પોઈન્ટ નીચે પેન્સિલથી અંડરલાઇન કરો અને પેપરમાં ચેકચાક ઓછી કરો. સુંદર અક્ષરો અને વ્યવસ્થિત રીતે લખેલું પેપર તમને 5 થી 10 માર્ક વધારાના અપાવી શકે છે. અને આવી જ સ્ટડી, એક્ઝામ અને કરિયરને લગતી વિવિધ માહિતી મેળવવા માટે આજે જ અમારા સ્માર્ટ સ્ટડી સિસ્ટમ નામના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવાનું ભૂલતા નહીં, જેની લિંક અમારી કોચ અંકિત જાદવ નામની યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી આ ગ્રુપમાં જોઈન થઈ જવું. અને હા, યાદ રાખો કે બોર્ડ એ જિંદગી નથી, પરંતુ જિંદગીની એક નવી શરૂઆત છે. તો આજે ચિંતા છોડો અને વધારે સમસ્યાઓના સમાધાન માટે આજે જ અમારો સંપર્ક કરો.